જય દ્વારકાધીશ. માગો 20 ને આપે 30. મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં છો. અમે પણ મજામાં. આજે તારીખ છે 22 મે 2025 અને 11 વાગ્યા સવારના. ગરમીનો બફારો એટલો બધો છે. ઘડીક નીચે જાઓ, ક્યાંક બહાર જાઓ કામે, આવો ત્યાં આખા પલ્લી જાઓ, આવીને તરત જો એટલો પરસેવો વળી જાય, એટલી બધી ગરમી છે. અને વરસાદ તો આવી જશે એવું લાગે છે. તો આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ. આજના વ્લોગમાં આપ સર્વનું આરકે બુદેલ વ્લોગ વતી યુટ્યુબ ફેમિલીમાં હાર્દિક સ્વાગત છે. તો સૌથી પહેલાં લઈ લઈએ આજનો સુવિચાર. સુવિચાર છે કે જિંદગીમાં તમારે જો ખુશ રહેવું હોય તો સૌથી પહેલાં દુનિયામાં એવા લોકોને ભૂલી જાઓ જે લોકો તમને ભૂલી ગયા છે. તમારી કદર જ ના હોય તેવા લોકોને લોકો સાથે તમે ગમે એટલા સારા સંબંધો રાખવા પ્રયત્ન કરશો, પણ એ લોકોને તમારી કદર જ નહીં હોય તો તમે અમથા મનમાં દુઃખી થયા કરશો. એટલે જે લોકોને તમારી કદર ના હોય એવા લોકોને સૌથી પહેલાં ભૂલી જાઓ, કે જેઓ તમને ભૂલી ગયા છે એટલે તમે ખુશ રહી શકો. એટલો મસ્ત સુવિચાર છે. વાદળા થઈ ગયેલા સ્કૂલ અને બફારો બહુ છે. ભગવાનને પગે લાગી લઈ, માતા પિતાને વંદન. ગયા હતા ફાર્મનો તાકડો ઉતાર્યો. ફાર્મમાં મજા બહુ આવી ગઈ. અહીંયા અમારે રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું છે. જય દ્વારકાધીશ. રાધે રાધે. તો કેરીનો રસ નીકળે છે. આ ગોળી અને શાક બની ગયું. દેશી રસ. હા, શાક બની ગયું કે? શાક બની ગયું. દૂધી દાળનું શાક બની ગયું છે. અને હવે કેરીનો રસાઈ કાઢીએ અને રોટલી. પંખા નીચે બેસો તો ગરમી ન થાય. બાકી બહાર એમને નાટા માર્યા, બહાર જાઓ અને રોડે કામ હોય એ પતાવો તો બહુ ગરમી છે. કેમ્પસ આખું સુમસામ છે. દાખલ કરવી પડે. અને કાલ જવાનું જ છે ફાર્મમાં. તો તું પછી આવવાની છો ને? હા, મસ્ત મજા આવી જાય. નાવાનું રીંગ લેતી આવશે. મારે આટલું લાવશે એક રીંગ. એક છે ને તમારે? પપ્પાને કહેશે ચાકડા બહાર એક લેતા વિઝિટ. હા, તો અમારે આટલું એક મગાવી દેશે. હું તને બોલાવા આવું. કેટલા વાગે? જેવો વરસાદ મે 2025 સુરતમાં, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હતી. હાંસી પડી જવો. અડધો પોણો કલાક તો આવે છે એક જ તરફ. ચોમાસું કે ઉનાળો કઈ ભેગું થતું નહીં. બહુ મજા આવે એવું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. ગરમી જે બહુ હોય પછીની ઠંડક બીજી વાત નહીં. હાલ લોકો બહુ મજા આવે.